શરૂઆતમાં હળવો લાગતો ભક્તિનો ભાર ધીરે ધીરે વધારે ભારી થતો જશે. કહું છું, ઊંધા માથે પટકાશો, ઊંધા માથે. અમને તમારી દરેક શરત મંજૂર છે. ચાલો ઘરે આવો. આ લોકો મને ટીંગા તોડી કરીને લઈ આવ્યા હતા. હું ચાલુ નહીં, ઘરમાં આવવા માટે. દાદા તો હું તમને ઉચકી લઉં છું. ચાલો. તું મને ઉચકીને લઈ જાય ને હું ઘરમાં આવું, એમાં હું આનંદ આવે? ઉચકીને લઈ જાઓ, પણ ઉચકે અરે એક બાય માણસ આવાને કેવી રીતે ઉચકીને લઈ જઈ શકે? જો ચાલુ કરી દીધા અને આના નાટકો. હજુ એ સમય છે, અટકી જાઓ. હા, હજુ એ કહું છું, મારી નાખો મને, બાળી નાખો મને. હું ઉચકીને લઈ જઈશ તમને. ઉચકીને લઈ જશો અમને? લોકો શું કહેશે? અને માને ખબર પડી તો? હા, જોયું? સમાજ ને માં શું કહેશે? એક સ્ત્રી પુરુષને ઉપાડીને લઈ જાય, આવું માનો છો તમે લોકો? હા, કેવા સંકુચિત મન વાળા છો તમે લોકો. કેમ? એક બાપ દીકરીને મદદ ન કરી શકે? એક બાપ દીકરીને મદદ કરે, એમાં સ્ત્રી ને પુરુષ? હે દાદા, હું ઉચકીને લઈ જઈશ તમને, અને કોઈ કંઈ જ નહીં ભૂલ. હવે તો ચાલશો ને? ઉચકી શકીશ મને? હા. મારાથી ઉચકાશે આ દાદા? ખેતરેથી ધાન અને કુવેથી પાણી ખૂબ ઊંચી ગયા છે. તમે ચિંતા ના કરો. નરસિંહજી, યાદ છે તમે પહેલી વાર મને ઘરે જે ટોપલીમાં બેસાડીને લઈ આવ્યા હતા, એ ટોપલી લઈ આવો ને, એમાં દાદાને બેસાડીને ઘરે લઈ જઈશ. દાદા બોલો, હવે બીજી કઈ શરતો છે તમારી? હજુ ડરાવા છે તમારે? ખૂબ મક્કમ છે મનોબળ, પણ હજી તૂટતા વાર લાગશે. આવો દાદા. સંભાળ. શું થયું ગંગા? ગંગા તમને વાગ્યું તો નથી ને? ઘૂંટણ છોલાઈ ગયો લાગે છે. શરૂઆતમાં હળવો લાગતો ભક્તિનો ભાર ધીરે ધીરે વધારે ભારી થતો જશે. કહું છું, ઊંધા માથે પટકાશો, ઊંધા માથે. ગંગા મેં ઠીક છું ને? નરસિંહજી, મને હાથ આપો. હે, એ હાથ આપે અને તું જ કે એમાં શું આનંદ આવે? તું જાતે ઉચક. કેમ નથી ઉચકી શકતી? સેવાનો ભાર. પ્રયાસ કરો ગંગા, પ્રયાસ કરો. સંભાળીને ગંગા. વજન 10 ગણું વધી ગયું હોય એવું લાગે છે. નહીં થાય એનાથી. કહું છું, ઉતરી જાઉં, ટોપલીમાંથી ઉતરી જાઉં. ના, હું ઉચકી લઈશ. આવા સંકટના સમયે કોનું નામ યાદ કરો તો હિંમત આવે. તો લો એમનું નામ જોરથી. ત્યારે લાગે કે કામ થઈ જશે, પણ છેલ્લી ઘડીએ અટકી જાય ત્યારે ચીસ પાડીને, રાડો પાડીને જોરથી બોલો, બોલો કષ્ટભંજક દેવની જય. બોલો કષ્ટભંજક દેવની જય.
બોલો કષ્ટભંજન દેવની બોલો કષ્ટભંજન દેવની કષ્ટભંજન દેવની બાપુ ગોરધન શું થયું? પાણી લાવ બેસ લાવું છું. અરે ના બા, મારે પાણી નથી જોતું. આપણા ગામના કુવાનું પાણી છે ને ઊંડું ઉતરી ગયું છે અને દેગડા છે ને તળી અથડાય છે. બા કાળ બાપુ, કાળ બાપુ. તરસે મરી જશું આપણે બધા. પણ મંગુબેન થયું છે શું? ગંગાબા, અચાનક એક જ દિવસમાં બધા ઝાડ સુકાવા લાગ્યા છે અને મારા વાડામાં તો મેં મરચા, ધાણા એવું બધું વાવ્યું છે તે બધા જ ઝાડ સુકાઈ ગયા છે. અને છોડ જ નહીં, મોટા મોટા ઝાડ પીળા પડવા માંડ્યા છે અને દિવસ રાત કરવા લાગ્યા છે. જમીન જાણે કે બધું જ પાણી પી જતી હોય. નદી તો આમ પણ સુકાઈ ગઈ છે અને આપણા ગામનો કૂવો 2 વર્ષ વરસાદ ના પડે તોય ભરાયેલો રહેતો. એમાં આજે તળિયું દેખાવા લાગ્યું છે. કે મારા મહાદેવ, આ શું થવા બેઠું છે? આ ગામવાળા તો બોલે છે કે ગામ વાળા જે કે છે કેવા દે, ગાંડા છે એ લોકો. એ વાત અહીંયા ના કરીશ. ના, શું વાત છે મંગુબેન? કઈ નહીં બાપુ, એ લોકો તો નવરા છે. ઓટલા તોડે અને કઈ પણ બોલે. એ કઈ પણ બોલે મારે સાંભળવું છે. શું વાત છે મંગુબેન, બોલો. આ લોકો કહે છે કે આટલા ગામવાળાઓએ ના પાડી તે છતાંય પેલા કોઢિયાને આ ગામમાં રહેવા દીધું, એનો જ આ કોપ ઉતર્યો છે. મને કેમ સમજાતું નથી કે ઘરડા માણસની સેવા કરવાથી પ્રભુ રાજી થાય, કોપ ના કરે. પણ આમ અચાનક એક જ દિવસમાં કુવાના પાણી નીચે ઉતરી જવા, ઝાડ સુકાઈ જવા, એ કોઈ સામાન્ય વાત નથી. બા, આ કોઈ કુદરતી આફત છે. એના માટે એ લોકો એક બીમાર ઘરડા માણસને દોષ આપે એ વાત કેટલી યોગ્ય કહેવાય? બાપુ, ચોરે ચોરે વાત થાય છે કે આ જે માણસ છે ને એ શ્રાપિત છે અને જ્યાં સુધી એ ગામની બહાર નહીં જાય ને ત્યાં સુધી જ આવી મોટી મોટી આફતો આવશે. બાપુ, આ તો પડતા ઉપર પાટો જેવું વાત થઈ ગઈ બાપુ. એક તો પેલા અધીરાજે આખો પાક બગાડી નાખ્યો અને હવે આ દુકાળ. બાપુ, આપણા ગામના જે ભુવાજી છે ને એમને પણ દાણા નાખ્યા અને એને પણ એ જ જવાબ મળ્યો કે આપણા ગામમાં કોઈ અત્યંત દૂષિત ચરિત્ર વાળો પાપી માણસ આવ્યો છે, એ આખા ગામને અભડાવી દેશે. અને જોવો તો ખરી બાપુ, કેટલા વર્ષો પછી આ કુવાનું પાણી તળિયે બેસી ગયું છે. બાપુ, બેટા, આ કોઈ સારા સંકેત નથી. આવી રીતે કુવાના પાણી ઉતરી જવા, જનાવર તો શું, માણસો પણ જીવી નહીં શકે. આનો જલ્દીથી કોઈ ઉપાય કરવો પડશે. કુંવર, આવી સંકટની પરિસ્થિતિ માટે રાજભંડારમાં પણ ધાન હોય છે. બેટા જા, જલ્દીથી તું ભાનુને વાત કર. હા, એ પોતે જ ગામ માટે સંકટ છે, એ બીજાની શું મદદ કરશે? કહળ, હજી સુધી તારા બાપુએ રાજકારભાર પોતાના હાથમાં નથી લીધો, પણ આ બધું ગામ ધણીના હસ્તકે જ હોય. જા, ઝટ વાત કર તું ભાનુને. ભલે માં, આ ગામમાં બધાને કહી દો કે ભલે એમના ગામ ધણિયા ગામમાં નથી, જ્યાં સુધી એ પાછા આવશે ત્યાં સુધી હું એમના કારભારી તરીકે તમારી બધાની સેવામાં ઉપસ્થિત હોઈશ. આ કુદરતી આફત છે. જો આપણે બધા સાથે રહેશું તો આ સંકટ જલ્દી દૂર થશે. અને આ ખાસ કહેજો કે દુષ્કાળ ગામમાં પડ્યો છે, પણ વૃત્તિમાં કે લાગણીમાં ના પડવા દેવું. પંખીઓને ચણ પાણી, પશુઓને ઘાસચારો મળતો રહે, જોતા રહેજો. અને હા, કોઈ પણ ગામવાસીઓના દુધાળા ઢોર માટે જો ઘાસચારો ના હોય કે ઓછો પડતો હોય, અમને આવીને કહેજો. અને એ નહીં ભૂલતા કે સમર્થ એવા બાપજી આપણા ગામમાં ઉપસ્થિત છે, તો કોઈ મોટી આફત આપણા ગામ પર નહીં જ આવે. બોલો બાપજીનો જય! બાપજીનો જય! બાપજીનો જય! ગામવાળા પણ કેટલા મહામૂર્ખ છે, બધું જાણે છે, છતાં તોડી દીધું એક વ્યક્તિ ઉપર. પછી કહેશે કે અત્યંત દૂષિત ચારિત્ર વાળો એક પાપી આ ગામમાં આવ્યો છે, એ આખા ગામને અભડાવશે. આવી જ આંધળી માનવ જાત. પછી કહેશે
કે મેં કેટલી ભક્તિ કરી, કેટલી માળા કરી, પણ ઈશ્વરની પ્રાપ્તિ થતી જ નથી. એ ક્યાંથી થાય? આસપાસ હોય ત્યારે ધ્યાન આપે નહીં, અને જ્યારે ભગવાન થાકીને દૂર જતા રહે ત્યારે કે ક્યાંય દેખાતા નથી. આવું જ થાય. આપ જ્યારે પોતાની ચરમ સીમા પર હોય ને ત્યારે ભૂમિ પોતે જ ભૂગર્ભમાં પી જા. દુકાળનું સંકટ નિવારવાનો કોઈક ઉપાય શોધવો પડશે. દુકાળના કારણને શોધી નહીં શકીએ ને તો કંઈક કેટલાક ગામવાળા પોતાનો જીવ ગુમાવશે. પણ આવા સંકટના સમયે કોઈ સાચા વ્યક્તિની સલાહ લેવાય. પણ મને ખબર છે એ લોકો બરાબર ત્યાં જ જશે જ્યાં બિલકુલ જવું ન જોઈએ. બાપજી, 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 શું કહું તમને? આ તમારું અપમાન નહીં, ઘોર અપમાન કહેવાય બાપજી. ના, મારાથી આ સહન નહીં થાય. હું નહીં સહન કરી શકું. બાપજી, તમારે કંઈક કરવું જોઈએ. હું તો એમ કહું છું કે તમે શ્રાપ આપી દો, કાં તો પછી પેલા નખવાળા દેવ છે ને એને બોલાવી લો. આમ ઘડી બોલાવો બાપજી, કંઈક કરો બાપજી. એ દેવ છે દેવ, આ હરિયો નથી કે બૂમ પાડું ને તરત આવી જાય. પણ તમે કેમ આટલા વ્યાકુળ થઈને દોડી આવ્યા છો? બાપજી, શું કહું તમને? તમારી ઈચ્છા વિરુદ્ધ જઈને પેલી ગંગા અને કહર પેલા રથ પિત્યાને ઘરમાં લઈ ગયા છે બાપજી. હવે શું થશે, શું થશે હવે? અરે મેં તો બીજા ગામના લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે પેલો રથ પિત્યો એટલો શ્રાપિત છે કે જે ગામમાં જાય ને એ ગામ આખું ત્રાહિમામ પોકારે છે. એટલે જ કહું છું બાપજી, કાંઈક કરો. હે ઈશ્વર, આ ગામના લોકો તરફથી કોઈ પણ ભૂલ થઈ હોય તો હું તારી ક્ષમા માંગુ છું. આ ગામ ઉપર કોઈ સંકટ ના આવવા દેતો. આ કહળ સમજીને ગંગાબા એ બહુ પરગજુ જીવ છે, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. એ જોતા જ નથી કે કોઈ શ્રાપિત છે કે પાપી છે. એ પોતાની દયા ભાવના નહીં મૂકે. અરે પણ બાપજી, આ ડાકણની માને દયા ખાય કે દયાની માને ડાકણ ખાય એવી કહેવત છે ને. તો આ ડોસાને કારણે ગામમાં કઈ આફત આવી પડી તો ધાર કાઢીને. ઈશ્વર ક્યાં આપણા મનનું ધાર્યું થવા દે છે. માટે જ આપણે ત્રણેય મળીને આ ગામના ઉદ્ધાર માટે દિવસ રાત કામ કરવાનું છે. હા હા બાપજી, કેમ નહીં, કેમ નહીં. આ હરિરામ આપ્યો છે ને એની પાસે તમે દિવસ રાત જેટલું કામ કઢાવી શકો એટલું કઢાવો. આમ પણ એને મફતના માલિદા જ ખાધા છે. કરાવો, તમ તારે કરાવો એની પાસે કામ. બા સાહેબ, કેના મફતના માલિદા? હા, અને તમારા લોકો માટે તો મેં અમારો જીવ જોખમમાં મૂક્યો તો ધાર કાઢીને. મફતના માલિદા. હરિરામ પોતાના સ્વામી માટે જે પોતાનો જીવ જોખમમાં મૂકે ને એને જ સાચો સેવક કહેવાય. અરે એ તો તારો ધર્મ છે, એનો ગર્વ ના કરાય. આગળ જતા મને તારા જીવની પણ જરૂર પડે તો આપીશ કે નહીં? ના બાપજી, જીવ તો ના આપવું, પણ તમે કોને તો કોઈનો જીવ ખેંચી લો ધાર કાઢી. અને બેન, તમે શું લાક્ષણિકતા ધરાવો છો જે કામમાં આવે સમાજને? બા સાહેબ એટલે એકદમ મગરમચ્છ. બાકી જેવું કહું છું, આ બા સાહેબ છે ને રડે એવું ને કે કોઈને ખબર જ ના પડે કે સાચું રડે છે કે ખોટું રડે છે. એકદમ ત્રાગુ કરી દે. અને જાસૂસી કરતા બાને સરસ આવડે છે. અને હા બાપજી, ઘરમાં બેસીને આખું ઘર ફોલી ખાય ને એવા ઉદય છે બા સાહેબ ને. એટલે એ હરિયા મારા વખાણ કરે છે કે મારી મજાક ઉડાવે છે? હા બેન, કળિયુગમાં પણ આવા લક્ષણો હોવા એ વખાણ જ કહેવાય. તમે ખરેખર ખૂબ ઉમદા વ્યક્તિત્વ લાગો છો. અમે વારે વારે તમને આ કાર્યમાં જોડવા માટે કહીશું. મદદ કરશો ને? બાપજી, એવો શું વિશેષ લાભ મળશે અમે આ કાર્યમાં જોડાઈએ તો? હે, આ ગામમાં તમારી કીર્તિ ઓછી થઈ છે. જો તમે આગળ વધીને લોક સેવા કરશો ને તો આખા ગામમાં ફરીથી આપની ખ્યાતિ ફેલાશે. અને પછી શું? આ બા સાહેબ ફરીથી આ ગામનું સંચાલન કરશે? હું બા સાહેબનો ખાસ સલાહકાર અને સેનાપતિ ધાર કાઢીને. બસ બસ બસ,
હજી સંકટ ઊંચું થયું નથી. મારે ને તમારે આખા ગામનું ભલું વિચારવાનું છે. આ દુષ્કાળની પરિસ્થિતિમાં જો લોકો નિરાશ થઈ ગયા તો નિરાશા અને રોષ વધુ ફેલાઈ શકે છે. માટે જ આ અણધારી આફત સામે લડવા માટે આપણે એક ઇન્દ્ર મહોત્સવનું આયોજન કરીશું. આવા બધા જ ગામના લોકો પૂજા અર્ચના કરવા માટે જોડાશે અને આપણે બધાને મહાભોજ જમાડીશું. બાપજી, આખા ગામને મહાભોજ, એટલા પૈસા ક્યાંથી લાવશો બાપજી? અરે તમે તો બા સાહેબ છો, તમારા પાસે તો ખજાના છે. ના 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 બાપજી, અરે હું તો ખૂબ ગરીબડી ગાય છું, અને એમાં પણ આ હરિયો મારી માથે પડ્યો છે, એનું પેટ નહીં ભરવાનું બાપજી. ભલે ભલે, તમે માત્ર એટલી મદદ કરજો. તમારે ગામે ગામ જઈને લોકોમાં ઉત્સાહ ભરવાનો છે, બધાને એકઠા કરવાના છે. પણ બાપજી, પૈસા અને દાનનું શું કરશું? બાપજી, હું શું કહું છું, આ દુષ્કાળમાં મહાભોગની વાત જવા દો ને ધાર કાઢીને. હા હા બાપજી, સાચું કે છે હરિયો. તમે બંને ચિંતા ના કરો. મારા મહાદેવની કૃપાથી ગામે ગામ બહુ શેઠિયાઓ મારા પર દયા રાખી છે, અને મારું નામ પડશે ને તો આ મહાભોજમાં ઘી, અનાજ ને બધી સામગ્રી તરત કાઢીને આપી દેશે. બાપજી, તો તમે કયો એ ગામમાં દોડતો જાવ અને અનાજ લઈ આવું ધાર કાઢીને. જવાનું જ છે, પણ માત્ર સંદેશો દેવા. ધાન લેવા જશે કળ સંજી અને ગંગાબા. બાપજી, આવું કેમ બોલ્યા તમે? કારણ કે આખા મહાભોજનો શ્રેય કળ સંજી અને ગંગાબાને જ મળવો જોઈએ. જાઓ જાઓ, અબગડી જઈને આ કામ શરૂ કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા બાપજી, હાલ હરિયા. હું લોકોના ઘરે જઈને લોકોને સંદેશ આપું એમ? હું બા સાહેબ છું, આ બધા કામ તું કરજે. ઠીક છે, ઘરે ઘરે જઈને સંદેશા હું આપીશ, અને તમે બાપજી કે એ ગામે ગામ જઈને સંદેશા આપજો ધાર કાઢીને. તે તારાથી બંને કામ સાથે ન થાય. બાપજીએ કહ્યું છે સમય બહુ ઓછો છે ધાર કાઢી. ભલે, ગામમાં હું સંદેશો આપી આવીશ, પણ બહાર ગામ તું જજે. જોયું તે, આપણે કેટલા પણ ઘસાશું ને, પણ આ બાપજી શ્રેય તો પેલી ગંગા અને કહળને જ આપશે. ખબર નહીં શું જાદુ કરી દીધું છે આ બાપજી ઉપર. આખા અભિભૂત થઈ ગયા છે પેલા કહળ અને ગંગા ઉપર. ગમે એટલું દોડીશું આપણે, અને શ્રેયના લાડવા એ લોકો ખાશે ધાર કાઢીને. આ કહળ વિરુદ્ધ મોટું કાવતરું કરવા આવ્યા હતા, અને બાપજી અને કહળના ખેપિયા બનીને રહી ગયા. હું નહીં ખાવા દઉં. હાલો અત્યારે તો હાલો. અરે ક્યાં છે બધા? આ ક્યાં મરી ગયા? આવ્યો છું ત્યારથી ભૂખ્યો છું. હજી કહું છું, મને ઉચકીને બહાર ફેંકી દો, નહીં તો મારી નાખો, મને મારી નાખો. દાદા, કેમ આવું બોલો છો? મૃત્યુ પણ ત્યાં સુધી ના આવે જ્યાં સુધી ઈશ્વરની ઈચ્છા ના હોય. આ બધું તું મને સમજાવીશ? મૃત્યુ એ પરમ સત્ય છે, છતાં લોકો એને સ્વીકાર કરતા ખચકાય છે. એ લોકોને એવો ભ્રમ છે કે બધા મરી જશે, પણ પોતે જીવતા રહેશે. ચિરંજીવી થવું છે બધાને, ચિરંજીવી. હા, હું તો અશ્વત્થામાનો વિચાર કરીને ગભરાઈ જાઉં છું, જેને મૃત્યુ આવવાનું જ નથી. યુગો યુગો સુધી પીડા સહન કરવાની છે, જેનો કોઈ અંત જ નથી. શું આપણે બધા શ્રદ્ધામાં નથી? પીડા તો સહન કરવી જ પડે. આ ભવમાં નહીં તો આવતા ભવમાં, ભવે ભવમાં. અલગ અલગ યોનિઓમાં જન્મ લઈને પીડા તો સહન કરવી જ પડે. અશ્વત્થામાને સતત પીડા છે, મનુષ્યને ટુકડે ટુકડે. પીડા તો સહન કરવી જ પડે, એનો કોઈ અંત નથી. પણ આવું કેમ દાદા? કોઈ તો રસ્તો હશે ને પીડાનો અંત કરવાનો? આ મારી સામે જો, આ જવાબની મને જાણ હોત તો હું પીડાતો હોત.
આ મૃત્યુની શોધ મેં નહીં કરી હોય એવું તને લાગે છે? દાદા, તમે તો ખૂબ નાની લાગો છો, તો પછી ઘણીવાર આમ મરવાની વાતો કેમ કરો છો? જ્ઞાન તો રાવણ પાસે જેટલું હતું એટલું કોઈ પાસે નહોતું. પણ શું એનું જ્ઞાન એના પાપને રોકી શક્યું? જ્ઞાન અહંકાર બને ત્યારે એ જ્ઞાન નહીં, શ્રાપ બની જાય છે. શ્રાપ.